ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 15 ભાગ 2ની અંદર આજે આપણે ભારતની નદીઓ વિશે છે એ વાત કરવાની છે. ભાગ 1ની અંદર આપણે જોઈએ કે ભારતના જળ પરિવારને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે જે ભારતનો જે નકશો છે એ ભારતના નકશાની અંદર બે વિભાગમાં વહેંચવામાં નદીઓને આવી છે. એક કીધું છે હિમાલયમાંથી નીકળતી નદીઓ અને બીજું કીધું છે દ્વીપકલ્પીય નદીઓ. જો તમારી સામે ભારતના મુખ્ય નદીઓ અને સરોવરોની વાત કરી છે. જો કે આપણે આગળના ધોરણની અંદર નદી અને સરોવર વિશે છે એ માહિતી મેળવી ચૂક્યા છીએ. બહુ સુંદર રીતે છે આપણે આ નકશો છે એ આપણે પ્રેક્ટિસ કરી ચૂક્યા છીએ અને આપણે છે એ ભારતનો રેખાંકિત નકશો છે એ આપણને પરીક્ષામાં પૂછાતો હોય છે. એટલે આપણે અત્યારે 9મા ધોરણની અંદર 3 માર્કનો નકશો છે એ પૂછાય છે. એટલે અહીંયા જો તમે નકશો જે ભારતનો જોવો છો ઉપરથી સરોવરો કરો તો કે ભાઈ દલ અને ભૂલર સરોવર, રાજસ્થાનમાં જાઓ એટલે સાંભર સરોવર, ગુજરાત બાજુ જાઓ એટલે નળ સરોવર, પછી નીચે જતા જાઓ એમ અહીંયા લાલ ટપકા સાથે જો આપણે જ્યારે નકશો શીખીએ છીએ ત્યારે સંજ્ઞા સૂચિ છે. લાલ ટપકું બતાવ્યું છે શું બતાવે છે? સરોવરોની નિશાની બતાવે છે. એટલે અહીંયા વેબનાળ છે કેરળ બાજુ નીચે બતાવવામાં આવ્યું છે, ચિલ્કા છે, પુલિકટ છે, કોલેરુ છે, નૈનીતાલ છે, આ મહત્ત્વના સરોવરો છે. એટલે નદી અને સરોવરનો નકશો છે એ આપણને નકશાપૂર્તિની અંદર પણ આપવામાં આવ્યો છે. એટલે આપણે અહીંયા જળ પરિવારની અંદર જોઈએ તો આપણે પહેલો વિભાગ છે હિમાલયમાંથી નીકળતી નદીઓ વિશે. તો કે ભાઈ હિમાલયની નદીઓ કીધી છે તો મુખ્ય નદીઓમાં જોવા જઈએ તો સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર આ હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે. આ ખાસ યાદ રાખવાનું છે. આપણને પ્રશ્ન પૂછે કે હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ કઈ? સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર. આ નદીઓ કેવી કીધી છે? લાંબી. અને આપણને જ્યારે આગલા પીરિયડ ભાગની 1ની અંદર જોયું ત્યારે આપણને કહેવામાં આવ્યું હતું કે ભાઈ હિમાલયમાંથી નીકળતી નદી અને દ્વીપકલ્પીય નદીઓમાં શું છે તફાવત? શું કામ? કારણ કે આ હિમાલયની જે નદીઓ કીધી છે એ 12 માસ પાણીથી કેવી રહે છે? છલકતી. જ્યારે દ્વીપકલ્પીય નદી કેવી કીધી છે? મોસમી કીધી છે. હિમાલયની નદીઓની લંબાઈ કેવી છે? લંબાઈ વધારે છે, બેસિંગ ભાગ સૌથી વધારે, જ્યારે દ્વીપકલ્પીય નદીની લંબાઈ એટલી બધી નથી. કેવું કીધું છે? છીછરો ભાગ આપણને કહેવામાં આવ્યો છે. એટલે મુખ્ય નદીઓમાં સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર મુખ્ય નદીઓ છે. આ નદીઓ કેવી છે? લાંબી છે. અને નદીઓ કીધું છે એ વહેતી અન્ય શાખા નદીઓને, શાખા એટલે બીજી નદીઓ, નદીનો પ્રવાહ આપણને ખબર છે કે જોઈએ છે નકશામાં પણ આગળ બતાવ્યું છે કે ભાઈ આમ લીટી દોરેલી છે તો નદી છે એ વહેતી અન્ય બીજી નદીને, શાખા નદીને શું છે? મળે છે. કોઈ એક મોટી નદી તથા તેની શાખા નદી એકબીજાને મળે ત્યારે જે સ્વરૂપ રચાય, કારણ કે જે નદી વહેતી આગળ બીજી શાખા નદીને મળે છે અને જે સ્વરૂપ રચાય તેને શું કહેવામાં આવે છે? જળ પરિવારની પ્રણાલી કહેવામાં આવે છે. આપણને પ્રશ્ન પૂછે કે જળ પરિવારની પ્રણાલી એટલે શું? તો આપણો જવાબ શું રહેશે કે નદી છે એ વહેતી અન્ય બીજી શાખા નદીને મળે છે અને એ જે આ સ્વરૂપ રચાય છે તેને જળ પરિવારની પ્રણાલી કહેવામાં આવે છે. હવે અહીંયા હિમાલયની જે મુખ્ય સિંધુ નદી છે એ સિંધુ નદીની વાત કરી, કારણ કે નદીનું શું છે? ઉદ્ગમ સ્થાન છે ને. નદીએ કીધું છે પર્વતોનું ઉદ્ગમ સ્થાનમાં પર્વતો કેવું છે? મહત્વનું છે. એટલે અહીંયા સિંધુ નદીની પ્રણાલીની વાત કરી છે કે સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન, ખાસ વિદ્યાર્થી મિત્રો અંડરલાઈન કરજો અને ખાસ આપણે યાદ રાખવાનું છે કે સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન પૂછે એટલે તિબેટમાં આવેલ માનસરોવર નજીક છે. યાદ રાખવાનું છે બધા જ વિદ્યાર્થીઓએ. પ્રથમ તે કીધું, હવે નદી કીધું છે વહે છે, ઘણી નદી કીધું કે પૂર્વ તરફ વહે છે, ઘણી નદી કીધું કે પશ્ચિમ તરફ વહે છે. જ્યારે સિંધુ નદી છે તો એનું ઉદ્ગમ સ્થાન તિબેટમાં આવેલા માનસરોવરની નજીક છે. હવે એનું જોજો વહેણ કઈ બાજુ વહે છે તો કે પ્રથમ તે, હવે માનસર નજીક તિબેટ બાજુ જોવાનું છે આપણે નકશામાં, તમે પાછી જોજો. પશ્ચિમમાં તે વહી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે. પ્રથમ ક્યાં કીધું? પશ્ચિમથી વહી અને ઉત્તર પશ્ચિમ તરફ તે ગતિ કરે છે
અને તે ક્યાં આગળ પહોંચે છે? લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશમાંના લેહ જિલ્લામાં પ્રવેશ કરે છે. જમ્મુ કાશ્મીર લદ્દાખ અત્યારે આપણો કેન્દ્રશાસિત પ્રદેશ છે, એમાં લેહ જિલ્લાની અંદર કીધું કે સિંધુ નદી છે એ પ્રવેશ કરે છે. જે પ્રવેશ કરે છે ત્યાં આ સિંધુ નદી કીધું કેવા કોતરોનું નિર્માણ કરે છે? તો કે દુર્ગમ કોતરોનું નિર્માણ કર્યું છે. અહીં તે બીજી નદીઓને મળે છે. સિંધુ નદી કીધું કે લદ્દાખ જિલ્લામાં પ્રવેશ કરે છે ત્યારે અન્ય નદીઓને મળે છે. કઈ? તો અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો ખાસ. ઝાસ્કર, નુબ્રા, શ્યોક અને હુંજા જેવી નદીઓને મળે છે. સિંધુ નદી કીધું કે બાલિસ્તાન અને ગિલગિટ જે ક્ષેત્રમાં વહી અટક આગળ પર્વતીય ક્ષેત્રમાંથી કેવી થાય છે? બહાર નીકળે છે. નદી કીધું કે વહેતી વહેતી અન્ય નદી શાખા નદીને મળે છે. હવે એનું વહેણ કીધું બધી દિશાઓમાં કેવું છે? બધી નદીઓનું અલગ અલગ છે. એટલે આ લેહ જિલ્લામાં સિંધુ નદી પ્રવેશ કરે છે, દુર્ગમ કોતરોનું નિર્માણ કરે છે. કઈ નદીઓને મળે છે? તો કે ઝાસ્કર, નુબ્રા, શ્યોક, હુંજા જેવી નદીઓને મળે છે. અને એ ત્યાંથી આગળ જઈએ તો સિંધુ નદી કીધું બાલિસ્તાન અને ગિલગિટ ક્ષેત્રમાંથી વહી એટલે આગળ વહેતી વહેતી અટક આગળ પર્વતીય ક્ષેત્રમાંથી કેવી થાય છે? બહાર નીકળે છે. અને ત્યારબાદ કીધું અંડરલાઈન ખાસ કરજો અને આગળ પણ આપણે ભણી ગયા છીએ, સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમને મળતી શાખા નદીઓ છે. સિંધુ નદી 5 નદીઓને મળે છે. તો કે એમાં 5 નદી પંજાબને 5 નદીના પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમને મળતી શાખા નદીઓ છે. ત્યારબાદ કીધું કે આ 5 નદીઓ જે છે, હવે અહીંયા જે 5 નામ આપ્યા છે ને, તમે જોજો નકશાપૂર્તિમાં અને અથવા તો ટેક્સ્ટબુકની અંદર તમારો પાકિસ્તાનનો જે ભાગ છે એ પાકિસ્તાન આગળ 5 નદીઓ બતાવી છે. સતલુજ છે, બિયાસ છે, રાવી છે, ચિનાબ છે ને ઝેલમ. આ 5 સિંધુ નદી 5 શાખા મળતી નદીઓ છે. આ 5 નદીઓ કીધું પાકિસ્તાનમાં મિથાનકોટ પાસે સિંધુ નદીને મળે છે. આ ખાસ યાદ રાખવાનું છે. આ 5 નદીઓ પાકિસ્તાનમાં ક્યાં મળે છે? મિથાનકોટ પાસે સિંધુ નદીને મળે છે. આ બધી નદીઓ સંયુક્ત પ્રવાહ કીધું કે આ જે 5 નદીઓ આપી છે ને, સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમ, આ પાકિસ્તાનના મિથાનકોટ પાસે સિંધુ નદીને મળે છે. અને આ સંયુક્ત રીતે જે નદીનો જે પ્રવાહ છે એ કઈ તરફ? તો કે દક્ષિણ તરફ વહી છેવટે પાકિસ્તાનમાંથી થઈ કોને મળે છે? અરબ સાગરને મળે છે. અને આપણો નકશો આપણે આગળ જોયો હતો, બરોબર? આ 5 નદી જોજો અને દક્ષિણ એટલે નીચેના ભાગ તરફ વહી પાકિસ્તાનમાંથી થઈ અને નીચે અરબ સાગરને મળે છે. અને આ નદી કીધું કે મેદાન પ્રદેશમાં પ્રવાહ કેવો થઈ જાય છે? મંદ એટલે ઓછો થઈ જાય. જ્યાં એનું ઉદ્ગમ સ્થાન છે ત્યાં એનો પ્રવાહ વધુ છે અને વહેતી નદી આગળ વહે છે ત્યારે મેદાન પ્રદેશમાં સિંધુ આ બધી 5 નદીઓનો પ્રવાહ કેવો પડે છે? મંદ પડે છે. આ નદી બેસિન ક્ષેત્રનો જોવા જઈએ તો ત્રીજો ભાગ, આ જે 5 નદીઓની વાત કરી છે 5 નદીઓની, અને તો આ નદીનો બેસિનનો ત્રીજો ભાગ ભારતના જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રોમાં આવેલો છે. ત્યારબાદ કીધું અહીંયા જે સિંધુ નદી છે એની જાણકારી આપી છે કે લંબાઈ કેટલી છે? તો કે સિંધુ નદીની લંબાઈ આપણને 2900 કિલોમીટર કીધી છે. સિંધુ નદીના પાણીની વહેંચણી માટે, કારણ કે પાણી છે એ આપણી અમૂલ્ય સંપત્તિ છે અને નદીઓનું પાણી કીધું કે વહેંચણી થાય છે. કેવી રીતે વહેંચણી કરે? તો કે આ ખાસ અંડરલાઈન કરજો, સિંધુ નદીના પાણીની વહેંચણી માટે ઈસવીસન 1960માં પાકિસ્તાન સાથે વહેંચણીના કરાર કરવામાં આવ્યા હતા. કારણ કે આ સિંધુ નદી કીધું એનું ઉદ્ગમ સ્થાન ક્યાં કીધું છે? તિબેટના માનસરોવર નજીક છે. એ વહેતી પશ્ચિમથી ઉત્તર તરફ આવી અને પાકિસ્તાનમાંથી થઈને આ બાજુ આવે છે, બરોબર ને? તો એ પાકિસ્તાન સાથે આપણે શું કરવામાં આવ્યું છે? કરાર કર્યો. હવે કરાર એટલે પાણીની વહેંચણી છે, ભાઈ કેટલો હિસ્સો છે એ લોકો વાપરી શકે અને એ સિંધુ નદીનું પાણી છે એ ભારતમાં કેટલા ટકા વાપરી શકાય એની માટે કરાર છે એ થયા હતા. કઈ સાલમાં? ઈસવીસન 1960માં.
તે અનુસાર તેના જળ જથ્થામાંથી ભારતને માત્ર કેટલા ટકા જળનો ઉપયોગ કરી શકે છે? સિંધુ નદીનું કીધું એમ કે 20% જળ ઉપયોગ છે એ કરી શકે છે. સતલુજ, રાવી, બિયાસના જળના ઉપયોગથી, આ જે નદીઓની વાત કરીને 5 નદીઓ, આ જળના ઉપયોગથી પંજાબ, હરિયાણા, રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રોમાં સિંચાઈ છે એ કેવું બન્યું છે? શક્ય બન્યું છે. રાજસ્થાનમાં કીધું એમ કે રણ પ્રદેશ છે, ત્યાં વરસાદ કેવો છે? ઓછો. અને ઉત્તરનો ભાગ કેવો બન્યો છે રાજસ્થાનનો? હરિયાળો. શું કામ? સતલુજ નદીના ઇન્દિરા નહેર દ્વારા કીધું એમ કે સિંચાઈ પદ્ધતિ દ્વારા કીધું એમ કે ખેતી કરવામાં આવે છે. એટલે ભાગ ઉત્તરનો ભાગ કેવો બન્યો છે? હરિયાળો બન્યો છે. એટલે આ નદીઓનું કીધું કે પાણી માટે પણ ઉપયોગી છે અને સિંચાઈ માટે પણ ઉપયોગમાં આવતી હોય છે. એટલે આ થઈ સિંધુ નદીની વાત. ત્યારબાદ આપણને કીધું કે ગંગા નદીની પ્રણાલીની વાત કરી તો કે ભાઈ ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાંથી છે? નદી વહેતી વહેતી કોને મળે છે? ક્યાં આગળ છે બીજી શાખા નદીઓને મળે છે? જો હિમાલયની ગંગોત્રી હિમ નદીમાંથી નીકળે, ગંગા નદી છે એ ગંગોત્રી એનું ઉદ્ગમ સ્થાન છે હિમાલયમાંથી, હિમ નદીમાંથી ગંગા નદી આગળ વહેતી, અને ગંગા નદીને બીજું શું કીધું છે? ભાગીરથી નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે હિમ નદીમાંથી નીકળેલ આ ભાગીરથી અને અલકનંદા બે ક્યાં પરસ્પર મળે છે? દેવપ્રયાગમાં કીધું એમ. કયું કીધું છે? ભાગીરથી અને અલકનંદા દેવપ્રયાગમાં પરસ્પર એકબીજાને મળે છે. એટલે દેવપ્રયાગ એટલે ઉત્તરાખંડમાં એકબીજાને મળે છે. પહાડી પ્રદેશોને છોડીને ગંગા કીધું, ગંગા વહેતી વહેતી હિમાલયમાંથી કીધું કે પસાર થતી આવે છે, અને પહાડી પ્રદેશોને છોડી ગંગા કીધું કે હરિદ્વાર આગળથી મેદાન પ્રદેશમાં જ પ્રવેશ છે એ કરે છે. કારણ કે પહાડી વિસ્તારોમાં એનું શું છે? ઉદ્ગમ સ્થાન છે, અને ત્યાંથી વહેતી ક્યાં આવે છે? મેદાન પ્રદેશમાં આવે છે. કારણ કે આપણે ભારતના જે 5 પ્રાકૃતિક વિભાગ જોયા એમાં પહેલું આપણને શું કીધું હતું? હિમાલયનો પર્વતીય ક્ષેત્ર. બીજું શું કીધું છે? ઉત્તરનો મેદાન પ્રદેશ. બરાબર ને? એટલે હિમાલય નદી, ગંગા નદી છે એ હિમાલયમાંથી નીકળી અને કીધું એમ કે વહેતી આગળ ઉત્તરના મેદાન પ્રવેશ સુધી પ્રવેશ છે એ કરે છે. હિમાલયમાંથી આવતી અનેક નદીઓ છે એ ગંગા નદીને મળે છે. ઘણી બધી નદીઓ છે હિમાલયમાંથી નીકળે છે. ગંગા નદી એ સૌથી ભારતની મોટી નદી છે બેસિન ભાગની અંદર પણ, અને ગંગાને આપણે શું કહીએ છીએ? પવિત્ર નદી તરીકે પણ ઓળખીએ છીએ. ગંગા એ આપણી માતા છે. એટલે હિમાલયમાંથી આવતી અનેક નદીઓ છે એ ગંગા નદીને શું કરે છે? મળે છે. કોને? તો કે જેમાંથી મુખ્ય નદીઓ છે મળે છે તો કે યમુના, ઘાઘરા, ગંડક અને કોશી નદી મુખ્ય ગણવામાં આવે છે. જ્યારે હિમાલયની યમનોત્રીમાંથી કઈ નદી નીકળે છે? યમુના નદી નીકળે છે. અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો. ગંગા નદી ગંગોત્રીમાંથી એનું ઉદ્ગમ સ્થાન, અને અહીંયા કીધું છે કે હિમાલયમાંથી નીકળતી યમનોત્રીમાંથી યમુના નીકળે છે. આ નદી કીધું કે ગંગાની જમણી બાજુ વહીને, ત્યાં અંડરલાઈન કરજો ખાસ વિદ્યાર્થી મિત્રો, ગંગા નદી જમણી બાજુ વહીને અલ્હાબાદ પાસે ગંગામાં શું થાય છે? ભળી જાય છે. ઘાઘરા, ગંડક, કોશીના મૂળ છે એ ક્યાં આવેલા છે? નેપાળમાં જોવા મળે છે. અહીંયા આપણને કીધું ઘાઘરા, ગંડક અને કોશીના જે નદીના છે એ મૂળ છે એ ક્યાં છે? તો કે નેપાળમાં છે. તેના કારણે ઉત્તરના મેદાની પ્રદેશમાં કીધું કે જે આપણને કોશી નદી કીધું એમ કે એના જે મેદાન પ્રદેશની અંદર જોવા જઈએ તો દર વર્ષે છે એ પૂરની પ્રકોપની સ્થિતિ છે એ જોવા મળશે. કોશી નદીમાં કીધું એમ કે ઘણી વખત વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાય છે દર વર્ષે, અને એને કારણે બિહારને ઘણું બધું નુકસાન છે એ પહોંચતું હોય છે. એટલે ઉત્તરના મેદાન પ્રદેશમાં દર વર્ષે શું જોવા મળે છે? પૂરની પ્રકોપની સ્થિતિ જોવા મળે છે. જે અહીંયા આપણે ઘાઘરા, ગંડક અને કોશીની વાત કરી છે એને પૂરની સ્થિતિને કારણે ઘણું બધું નુકસાન પહોંચતું હોય છે. એટલે કેટલાક એવા વિસ્તારો છે કે જેની અંદર ભારે જાનમાલની હાનિ પણ થતી હોય. અમુક વિસ્તાર પૂરની સ્થિતિ સર્જાય ત્યારે અમુક વિસ્તારોમાં ભારે નુકસાન થાય, અમુક વિસ્તારો એવા છે કે એમાં નુકસાન છે એ
ઓછું થતું હોય. તેમ છતાં આ નદીઓએ રચેલા જે ફળદ્રુપ કાપના મેદાનોમાંથી ભારતની કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યું છે. અહીં ઉત્તરનો જે મેદાન પ્રદેશ છે કેવો ભાગ કીધો છે? ફળદ્રુપ છે. અને આ કાપના ફળદ્રુપ મેદાનોના કારણે ભારતની કૃષિ સમૃદ્ધિ સારી એવી માત્રામાં આપણને પ્રાપ્ત થાય છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી કેટલીક નદીઓમાં, હવે આપણને ગંગા નદીએ હિમાલયની વાત કરી, હવે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી કેટલીક નદીઓમાં જોવા જઈએ તો ચંબલ, બેતવા અને યમુના તથા સોણ એ કોને મળે છે? ગંગા નદીને મળે છે. દ્વીપકલ્પીય નદીઓની અંદર ચંબલ, બેતવા, યમુના અને સોણ નદી છે એ ગંગા નદીને મળે છે. આ નદીઓ કીધું કે અર્ધ એવા શુષ્ક ક્ષેત્રોમાંથી નીકળે છે. આ જે દક્ષિણની જે દ્વીપકલ્પીય નદીઓ છે એ કેવા ક્ષેત્રોમાંથી? અર્ધ શુષ્ક એવા ક્ષેત્રોમાંથી નીકળે છે. તેમ છતાં પણ તેની લંબાઈ કેવી છે? ઓછી છે. અને એનો જળ જથ્થો પણ કેવો છે? મર્યાદિત છે. કારણ કે દ્વીપકલ્પીય નદીઓની લંબાઈ ઓછી છે અને એનો જળ જથ્થો પણ કેવો છે? મર્યાદિત છે. ઉત્તર તથા દક્ષિણમાંથી ઉત્તર અને દક્ષિણમાંથી મળતી જે નદીઓ છે એ સંયુક્ત પ્રવાહ આગળ વધી બે ભાગમાં વહેંચાય છે. એટલે ઉત્તરની હિમાલયમાંથી નીકળતી જે નદીઓ છે એ વહેતી દક્ષિણની જે નદીઓને મળે છે. એટલે એક નદી છે એ બીજી નદીને મળે એટલે સંયુક્ત પ્રવાહ આગળ વધે છે. અને એને કેટલા ભાગમાં? તો કે બે ભાગમાં વહેંચાય છે. હવે અહીંયા કીધું કે એક ફાટો કીધું, ગંગા નદી છે વહેતી નીચે આવે છે એટલે એક ફાટો કીધું કે બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે. તેને લીટી કરજો વિદ્યાર્થી મિત્રો. ખાસ ગંગા નદી કીધું એમ કે ઉત્તરમાંથી વહેતી નીચે દક્ષિણ તરફ આવે છે. એક ફાટો કીધો છે ગંગાનો બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે. તેને કેના નામે ઓળખવામાં આવે છે? પદ્માના નામે ઓળખવામાં આવે છે. જ્યારે ગંગાનો બીજો ફાટો કીધું ક્યાં પડે છે? તો કે પશ્ચિમ બંગાળમાં પડે છે. પશ્ચિમ બંગાળમાં ભાગીરથી હુગલીના નામે ઓળખાય છે. અને છેવટે આ બંને પ્રવાહ કીધું કે બંગાળની ખાડીને મળે છે. ખાસ અંડરલાઈન કરજો. બાંગ્લાદેશમાં એક ફાટો પડે છે, પ્રવેશ કરે છે, ત્યારે ગંગાને એને પદ્માના નામે ઓળખવામાં આવે છે. અને બીજો ફાટો પશ્ચિમ બંગાળમાં ભાગીરથી હુગલીના નામે ઓળખવામાં આવે છે. અને અંતે કીધું કે પ્રવાહ આગળ વહેતો કોને મળે છે? બંગાળની ખાડીને મળે છે. ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં પદ્માના નામે ઓળખાય છે. અને અહીં તે બ્રહ્મપુત્ર નદીના પ્રવાહની સાથે શું થાય છે? ભળી જાય છે. હવે ગંગા નદીનો જે પ્રવાહ છે એ બાંગ્લાદેશમાં પદ્માના નામ, હવે એની સાથે કીધું કે બ્રહ્મપુત્ર નદીના પ્રવાહની સાથે શું થાય છે? ભળી જાય છે. અને આ બંને પ્રવાહ એટલે બ્રહ્મપુત્ર નદી અને જે ગંગા નદી છે એ એકબીજાને શું કરે છે? સંયુક્ત પ્રવાહ રૂપે મળે છે. જે કયા નામે ઓળખવામાં આવે છે? મેઘનાના નામે ઓળખવામાં આવે છે. આ બે શબ્દ આપણે યાદ રાખવાનો છે, પદ્મા અને મેઘના. પછી કીધું છે ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ છે એ સૌથી વધારે રસાળ અને ફળદ્રુપ પ્રદેશ છે. ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો જે મુખ ત્રિકોણ પ્રદેશ છે એ સૌથી વધારે કેવો છે? ફળદ્રુપ છે. હવે અહીંયા આપણને ગંગાનો મુખ ત્રિકોણ પ્રદેશ, કાવેરીનો મુખ ત્રિકોણ, કૃષ્ણાનો મુખ ત્રિકોણ પ્રદેશ ભાગ આપણને નકશાની અંદર બતાવવામાં આવ્યું છે. એમાં ગંગાનો જે મુખ ત્રિકોણ પ્રદેશ છે એ કેવો છે? ફળદ્રુપ ભાગ છે, જે સુંદરવનના નામે ઓળખવામાં આવે છે. અને એ સુંદરવનના જે વૃક્ષો છે જે સુંદરીના વૃક્ષ તરીકે ઓળખવામાં આવતા હોય છે. આ પણ આપણે આગળના ધોરણની અંદર ભણી ચૂક્યા છીએ. જો અહીંયા આપણને જાણકારીનું આપ્યું છે, બહુ સુંદર મજાની જાણકારી આપણને આપવામાં આવી છે. અને વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ, જો મેં કીધું એમ કે ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશને કયાના નામે ઓળખવામાં, આ પણ યાદ રાખવાનું છે. કારણ કે આપણને ખાલી જગ્યા અથવા તો ખરા ખોટા વિધાનની અંદર પૂછે કે ગંગાનો મુખ ત્રિકોણ પ્રદેશને સુંદરવનના નામે ઓળખવામાં આવે છે, સાચું કે ખોટું? તો કે સાચું. અથવા તો ખાલી જગ્યામાં પૂછે કે ગંગાનો મુખ ત્રિકોણ પ્રદેશ છે કયા નામે ઓળખવામાં આવે છે? તો કે સુંદરવનના નામે ઓળખવામાં આવે છે. અને આ સુંદરવન જે છે ત્યાં કયા વૃક્ષો સૌથી વધુ થાય છે? તો કે સુંદરીના વૃક્ષો સૌથી પુષ્કળ પ્રમાણમાં થાય છે. અને સુંદરીના જે વૃક્ષો છે એમાંથી હોડી અને સ્ટીમર બનાવવા માટેનો ઉપયોગમાં લેવાતા હોય છે. આપણે જંગલોના 5 પ્રકાર આપણે આગળના ધોરણમાં પણ ભણી ચૂક્યા છીએ કે ભાઈ નિત્ય લીલા રહેતા જંગલો,
ઝાડી ઝાકરાવાળા જંગલો, કાંટાળી વનસ્પતિના જંગલો, મેંગ્રોવ જંગલો જોયા છે. આ બધા જ આપણે આગળના ધોરણની અંદર ભણી ચૂક્યા છીએ. એટલે ભારતના સંદર્ભમાં સુંદરવન મુખ પ્રદેશ છે એ મેંગ્રોવ જંગલો માટે અત્યંત કેવું છે, જાણીતું. જ્યાં પાણીનો સતત ભરાવો રહેતો હોય, જ્યાં એને આપણે ભરતીના જંગલો તરીકે પણ ઓળખીએ છીએ. ગંગા નદીની લંબાઈ કીધું કે 2500 કિલોમીટર કરતાં પણ વધુ છે. અંબાલા શહેર ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાજકનું કામ કરે છે. ખાસ અંડરલાઈન કરજો, અંબાલા શહેર ગંગા અને સિંધુ નદી વચ્ચે, કારણ કે જળ વિભાજકનું કામ કરે છે. આ અંબાલાથી સુંદરવન સુધીની લંબાઈ જોવા જઈએ તો લગભગ 1800 કિલોમીટર જોવા મળે છે. અહીંથી એનો ઢાળ છે એ કેવો છે, ધીમો પડે છે અને સમુદ્ર સપાટીથી 300 મીટરની ઊંચાઈએ જોવા મળે છે. અને સુંદરવન સમુદ્ર સપાટીથી કેવું છે, નજીક છે. અહીં ગણતરીએ વિચારતા પ્રત્યેક 6 કિમીએ 1 મીટર ઢોળાવ ઓછો થતો જોવા મળે છે. તેથી આ નદીમાં વિસર્પ વધારે જોવા મળે છે. કારણ કે આપણને નદીની 3 અવસ્થા કીધી, ઉપરવાસ, મધ્યવાસ અને હેઠવાસ. નદી વહેતી વહેતી અન્ય શાખા નદીઓને મળે છે અને એનો આકાર કીધો વિસર્પ આકારે છે એ જોવા મળે છે. ફાટ ભાગ, ફાટખીણ કીધું એમ કે વિભાજકનું કામ કરે છે પર્વત. ત્યારબાદ જોવા જઈએ તો બ્રહ્મપુત્ર નદીની વાત કરી છે. જો બ્રહ્મપુત્ર નદી છે એ ક્યાં છે, તિબેટમાં આવેલ માનસરોવરની પૂર્વમાંથી તથા સિંધુ અને સતલુજના મૂળની નજીકથી નીકળે છે. અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો ખાસ. બ્રહ્મપુત્ર નદી તિબેટમાં આવેલા માનસરોવરની પૂર્વમાંથી, કયો ભાગ કીધો છે, પૂર્વમાંથી તથા સિંધુ અને સતલુજના મૂળની નજીકથી નીકળે છે. અને આપણો જે નકશો આપણને નકશાકૃતિમાં બતાવ્યો છે ને નદીનો, એ સાથે રાખશો અથવા આપણે એ ક્લાસની બુક છે એની અંદર પણ તમે જોઈ શકશો. હવે આનો બ્રહ્મપુત્ર નદીની જે પ્રવાહની લંબાઈ કીધું કે સૌથી વધારે ભારતની બહાર છે. બ્રહ્મપુત્ર નદીની જે પ્રવાહ છે એ લંબાઈ છે એ ભારતની ક્યાં છે, બહાર છે. આ નદી કીધું કે હિમાલયની શ્રેણીને સમાંતર પૂર્વમાં થઈને વહે છે. હવે અહીંયા ખાસ યાદ રાખવાનું છે, નામચા બરવા પાસે કીધું કે અંગ્રેજી યુ આકારે વળાંક લઈ ભારતમાં અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ છે એ કરે છે. બ્રહ્મપુત્ર નદી કીધું હે કે હિમાલયની પર્વત શ્રેણીમાંથી પસાર થતી પૂર્વ તરફ વહે છે અને નામચા બરવા પાસે જોવા જઈએ. હવે નામચા બરવા જોજો તમે, તમારી નકશાકૃતિમાં છે અને એમાં ન મળે તો આપણી એ ક્લાસની બુકમાં ત્યાં કીધું કે અંગ્રેજીમાં જોવા જઈએ તો કયો અક્ષર, યુ આકારે વળાંક લઈ ભારતમાં અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ છે એ કરે છે. તેથી તેને દિહાંગના નામે ઓળખવામાં આવે છે. બ્રહ્મપુત્ર નદી કીધું કે અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે તેને દિહાંગના નામે ઓળખાય છે. આ દિહાંગ કીધું કે લોહિત તથા કેનુલા જેવી શાખા નદીઓને મળી અસમમાં કીધું બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે. નદી કીધું કે વહેતી વહેતી દિહાંગ, લોહિત અને કેનુલા જેવી બીજી શાખા નદીઓને મળે છે જે અસમમાં બ્રહ્મપુત્ર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ત્યારબાદ આપણને કીધું તિબેટમાં આ નદીઓના કાપનું પ્રમાણ કીધું કે કેવું છે, બહુ ઓછું છે. તિબેટની અંદર જોવા જઈએ તો નદીના જે કાપનું જે પ્રમાણ છે એ બહુ ઓછું છે. ભારતમાં આ નદી વધારે વરસાદવાળા ક્ષેત્રમાંથી શું થાય છે, પસાર થાય. ભારતના કીધું કે આ નદીઓ છે એ વધારે વરસાદવાળા ક્ષેત્રમાંથી પસાર થાય છે. તેથી અહીં જળ જથ્થા અને કાપની માત્રામાં શું થાય છે, વધારો થાય છે. અસમમાં કીધું કે અનેક શાખા નદીઓને મળે છે. બ્રહ્મપુત્ર નદી લીટી કરજો, બ્રહ્મપુત્ર નદી ગુંફિત સ્વરૂપમાં વહે છે. દર વર્ષે કીધું કે વર્ષા ઋતુમાં આ નદીના જળ જથ્થામાં કીધું મોટા પ્રમાણમાં શું થાય છે, વધારો થાય છે. કારણ કે વર્ષા ઋતુની અંદર જોવા જઈએ તો વરસાદને કારણે પાણીનું જળક્ષેત્ર શું થાય છે, વધી જાય છે. પરિણામે અસમ અને બાંગ્લાદેશમાં વારંવાર આવતા પૂરથી ભારે વિનાશ છે એ
સર્જે છે અને ઉત્તર ભારતની બીજી નદીઓ કરતાં આ નદી વિરોધાભાસ જોવા મળે છે. વિરોધાભાસ એટલે ઉત્તર ભારતની નદીઓ કરતાં કીધું એમ કે દક્ષિણ આ બધી નદીઓ છે એ કેવી છે, વિરોધાભાસી જોવા મળે છે. અસમમાં કીધું કે ચોમાસા દરમિયાન વધારે પડતા વરસાદને કારણે અહીં વધારે માત્રામાં નિક્ષેપણ થાય છે, નિક્ષેપણ થતું જોવા મળે છે. એટલે વરસાદ અસમમાં આપણને પૂર્વ ભાગમાં કીધું એમ કે વરસાદ કેવો પડે છે, વધુ પડે છે અને વધુ વરસાદને કારણે કીધું કે માત્રામાં શું થાય છે, નિક્ષેપણ થતું જોવા મળે છે. આ નદીઓ કીધું કે રેતીના પ્રમાણમાં વધારો થતાં તેની સપાટી ઊંચે આવતી જાય છે. તેથી આ નદીના પ્રવાહમાં વારંવાર માર્ગમાં શું જોવા મળે છે, પરિવર્તન જોવા મળે છે. કારણ કે જે સ્તર છે અને એની અંદર ઉપલું બીજું સ્તર આવે છે, કારણ કે પાણી એને કારણે રેતીનું નવું સ્તર રચાતું જાય છે. એટલે વારંવાર નદીના પ્રવાહને કારણે વારંવાર માર્ગમાં શું આવે છે, પરિવર્તન આવતું જોવા મળે છે. એટલે અહીંયા આપણને ભારતની જળ પરિવહનની પ્રણાલીની અંદર જોવા જઈએ તો બે વિભાગમાં વહેંચ્યું છે. એક હિમાલયની નદી કીધું છે અને બીજું કીધું છે દ્વીપકલ્પીય. હિમાલયની નદીમાં આપણને મુખ્ય 3 નદીનો પરિચય છે એ આપણને આપવામાં આવ્યો છે. સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર નદીની વાત કરી છે. હવે જ્યારે બીજો જે પોઈન્ટ છે એ દ્વીપકલ્પીય નદી છે એ આપણે હવે પછીના પોઈન્ટની અંદર જોઈશું. આભાર.